સાવધાન, દ્વારકાનો દરિયો તોફાની બનશે। જી હા, દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાડીનારથી હર્ષદ સુધી 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે। આગામી 24 કલાક પ્રવાસીઓ અને માછીમારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયા કિનારે ન જવા માટે હાલ તો સૂચન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, દ્વારકાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે, શું કંઈ કહેવામાં આવ્યું છે? કેટલો સમય આ હાઈ વેવનું એલર્ટ રહેશે? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાઈ ટાઇડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। દરિયામાં 3.6 મીટર સુધી ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજ રાતથી આવતીકાલ રાત સુધી એટલે કે કાલ સુધી જે 24 કલાકનો સમય છે કે જ્યાં હાઈટાઇડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાડીનારથી હર્ષદ સુધીના જે દરિયા કિનારા વિસ્તાર છે જ્યાં આ હાઈટાઇડનો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો દ્વારકાનો જે ગોમતી ઘાટ છે કે જ્યાં પોલીસનો સુરક્ષા બંદોબસ્ત પણ છે તે ગોઠવવામાં આવ્યો છે। પહેલા 3 ઘાટ છે કે લોકોને ત્યાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, નાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પેલા 3 ઘાટ પૂરતું જ છે માત્ર। ખાસ વાત કરવામાં આવે તો ફાયર વિભાગની ટીમને પણ છે તે તૈનાત રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઈ ટાઇડને લઈને સ્થાનિક તંત્ર છે તે ક્યાંક એલર્ટ મોડની અંદર જોવા મળી રહ્યું છે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।